मोहांधकार
संसार भरिते हृदये मदीये मातः सदैव कुर्वास मुदारभावे। श्रियाखिला वयवनिर्मल सुप्रभाभिः शिखरं विनाशय मनोगतमन्धकार। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा उरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्वगस्तयो विश्वदात्ममुच वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। बोलो आद्य शक्ति श्री अम्बे मात की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। नमः पार्वती पतये हर हर महादेव। यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। જેનું સ્મરણ કરવાથી
આ સંસારના તમામ બંધનોમાંથી જીવ મુક્ત થાય છે. કેવલ સ્મરણ માત્રથી આ ભગવાનનો ખૂબ મહિમા છે. તો આવો થોડી વાર નામ સંકીર્તન કરીને પછી આપણે કથામાં આગળ વધીએ. બધા ભાવથી ગાતા રહેજો. જય હો ઉમા શિવજીની જય હો. 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 જય જયકાર કરે દેવો ઉમા શિવજીની જય. 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 જય હો સીતા રામજીની 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 જય. જય જયકાર કરે દેવો 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 સીતા રામજીની જય. જય હો રાધા શ્યામજી 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 જય. જય જયકાર કરે દેવો 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 રાધા શ્યામજી જય હો.
जी जय हो। जय हो जय हो सीता राम जी जय हो। जय हो सीता राम जी जय हो। जय जयकार करे देवो सीता राम जी जय जयकार करे देवो सीता राम जी जय हो। जय हो राधा श्याम जी जय हो राधा श्याम जी जय हो। जय जयकार करे देवो राधा श्याम जी जय जयकार करे देवो राधा श्याम जी जय हो। जयकार करे देवो राधा श्याम जी जय हो। जय जयकार करे देवो राधा श्याम जी जय हो। जय जयकार करे देवो राधा श्याम जी जय हो। राधा श्याम जी जय। राधा श्याम जी जय हो। सीताराम जी जय। सीताराम जी जय हो। सीताराम जी जय। सीताराम जी जय। राधा श्याम जी जय। राधा श्याम जी जय। राधा श्याम जी जय। राधा श्याम जी जय। सीताराम जी जय। सीताराम जी जय। सीताराम जी जय। सीताराम जी जय। राधा श्याम 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 जी जय। सीताराम जी जय। सीताराम जी जय हो। सीताराम जी जय। सीताराम जी जय हो। सीताराम जी जय हो। राधा श्याम जी जय हो। राधा श्याम जी जय हो। राधा श्याम जी जय हो। सीताराम जी महाराज की जय। कुंती उवाच नमस्ये पुरुषं त्वाद्यम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् मायाजवनिका छन्नमज्ञाधोक्षजमव्ययम् न लक्ष्यसे मूढदृशा नटो नाट्यधरो यथा नटो नाट्यधरो यथा तथा परमहंसानां मुनीनाम् अमलात्मनां
ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યેમહી સ્ત્રિયઃ કથમ પશ્યેમહી સ્ત્રિયઃ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંઘ્રયે નમસ્તે પંકજાંઘ્રયે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ ઉત્તરાજીના ઉદરમાં રહેલા બાળક પરીક્ષિતની રક્ષા કરી. બ્રહ્માસ્ત્રનું જે ભયંકર તેજ હતું ભગવાને પોતાના સુંદર શાંત સ્વરૂપ દ્વારા એને ઠારી નાખ્યું, શાંત કર્યું છે. ગર્ભસ્થ બાળકની આ રીતે ભગવાને રક્ષા કરી. કુંતાજીને ખબર પડી, કુંતાજી દોડ્યા છે, આજ પ્રભુના ચરણોમાં ઢળ્યા છે. ભૌતિક જગતના સંબંધી વિચારીએ તો કુંતાજી ભગવાન દ્વારકાધીશના ફૈબા થાય છે, સગા ફઈ છે, વસુદેવના સગા બેન છે, એટલે વડીલ છે. પણ છતાં કુંતાજી આજે વંદન કરે ભગવાનને, જાણે છે કે અમારો ભત્રીજો નહીં પણ સ્વયં ભગવાન છે, પરમાત્મા છે. એ ભાવથી વંદન કર્યું, સ્તુતિ કરી છે. નમસ્યે પુરુષમ તો આદ્યમ, તમે આદિ પુરુષ છો. અહમ નમસ્યે, હું આપને વંદન કરું છું, પ્રણામ કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ એ આદિ પુરુષ છે. ભલે 5000 વર્ષ પહેલા એ વસુદેવને ત્યાં કે બાબા નંદને ત્યાં અવતરિત થયા હોય, પણ એ આદિ પુરુષ છે. તમે પ્રકૃતિથી પર તત્વ છો. હે પરમાત્મા, આ જગતની અંદર પણ આપ બિરાજો છો, જગતની બહાર પણ આપ બિરાજો છો, છતાંય અલક્ષ્યમ સર્વભૂતાનામ, તમે કોઈની નજરે ચડતા નથી. આપ અલક્ષ્ય છો. ભગવાન ક્યાં નથી, સર્વત્ર બિરાજે છે, છતાં આપણને ક્યાં ઝાંખી થાય છે. સર્વવ્યાપક તત્વ છે પણ છતાં નથી દેખાતું. અલક્ષ્ય છે ભગવાન. આ અલક્ષ્ય શબ્દને આપણે ગામઠી ભાષામાં અલખ કહીએ છીએ. અલખ નિરંજન, સાચો શબ્દ અલક્ષ્ય છે. લક્ષ્યમાં આવતા નથી, નજરે ચડતા નથી, જલ્દી દેખાતા નથી. નથી દેખાતું એક જ કારણ કે આપણા હૃદયમાં ભક્તિભાવ ઓછો છે. પૂર્ણ પ્રેમ હોય, પૂર્ણ ભાવ હોય તો જ ભગવાનના દર્શન થાય, તો જ દેખાય, એની ઝાંખી તો જ થઈ શકે. ભગવાનને જોવા માટે અને ભગવાનને જાણવા માટે અને ભગવાન સાથે જોડાવા માટે જરૂર છે અનન્ય ભક્તિની. ગીતાજીના 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન કરાવ્યા પછી ભગવાન બોલ્યા કે અર્જુન, આજે વિરાટ રૂપ મેં તને દેખાડ્યું, એ બધા નથી જોઈ શકતા. એ જોવા માટે, મને જાણવા માટે, મારી સાથે જોડાવા માટે જરૂર છે અનન્ય ભક્તિની. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવમ વિધોર્જુન જ્ઞાતું દ્રષ્ટું ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરંતપ. જ્ઞાતુમ એટલે જાણવા માટે, દ્રષ્ટુમ એટલે જોવા માટે, અને પ્રવેષ્ટુમ એટલે જોડાવા માટે જરૂર છે ભક્તિની, પ્રેમની. આજે આપણને નથી દેખાતાનું એક જ કારણ કે પ્રેમ ઘટ્યો. આજ પૈસા સાથે જેટલો આપણે પ્રેમ કરીએ છીએ એટલો પ્રભુ સાથે નથી કરતા. આજે પત્ની પુત્ર પરિવાર સાથે જેટલો પ્રેમ કરીએ છીએ એટલો પ્રભુ સાથે નથી કરતા. એટલે સર્વવ્યાપક હોવા છતાં એ તત્વ ક્યાંય નજરે ચડતું નથી. અલક્ષ્યમ સર્વભૂતા. કુંતાજી બોલ્યા કે હે નાથ, તમે નથી દેખાતા એનું કારણ જીવ અને ઈશ્વર
દૂર નથી, બહુ નજીક છે આ બંને, પણ છતાં એની ઝાંખી થતી નથી. એનું કારણ છે કે આપણી વચ્ચે ને ભગવાન વચ્ચે એક આડો પડદો જેનું નામ છે માયા. માયા જવનિકા છંદ. એ માયાને કારણે ભગવાન નજીક હોવા છતાં દેખાતા નથી. એ માયાનો પડદો જો હટી જાય તો હરિ બરાબર આપણી સન્મુખ ઊભા છે, બહુ નજીક છે. પણ માયાના પડદાને કોણ હટાવે? આપણે ઘણા હાથ લંબાવીએ છીએ, કોશિશ કરીએ છીએ કે માયા દૂર થાય, પણ આપણી કોઈ કોશિશ કામ આવતી નથી. એટલે ભગવાન જો ધારે ને એને હટાવે તો જ હટી શકે, કેમ કે માયાના પતિ છે, સ્વામી છે. નાથ આપણે એ જ જોઈ શકીએ જે પરમહંસ છે, જેનું મન અતિશય નિર્મળ બન્યું છે ભજન દ્વારા, ભક્તિ દ્વારા. એવા નિર્મળ મનવાળા જે મુનિઓ છે એ જ આપણે જોઈ શકીએ છીએ, એ જ આપણે જાણી શકીએ છીએ. મહારાજ, હું તો એક સામાન્ય સ્ત્રી છું, કથમ પશ્યે મહી સ્ત્રીય. મારા જેવી એક સામાન્ય નારી આપને કેમ જાણી શકે? હે કૃષ્ણ, હે વાસુદેવ, હે દેવકી નંદન, હે નંદ બાબાના કુમાર, હે ગોવિંદ, આપના ચરણોમાં મારા વારંવાર વંદન છે. કુંતાજી ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. તમે પંકજ નાભ છો, ભગવાનની નાભીમાંથી કમળ, અને કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા છે. જે બ્રહ્માજી આખા જગતનું સર્જન કર્યું, પણ એ નાથ જેણે વિશ્વનું સર્જન કર્યું એ બ્રહ્માજીના પણ સર્જક આપ છો. આપને નમસ્કાર છે. ભગવાનના કંઠમાં કમલ પુષ્પની માળા શોભી રહી છે. ભગવાન પંકજ માલી કહેવાના છે. એ પ્રભુ, તમારા દિવ્ય નેત્રો પણ કમળ સમાન છે. આપણા જે દિવ્ય ચરણ છે એ પણ કમળ સમાન છે. હે કમલ નયન, હે કમલ ચરણ, હે કમલ નાભ, આપને વંદન છે. કુંતાજીએ સ્તુતિ કરતા કરતા ભગવાન પાસે સુખ નથી માગ્યું, પણ દુઃખ માગ્યું છે. સંપત્તિ નથી માગી, વિપત્તિ માગી છે. આપણને નવાઈ લાગી. ભગવાનના મંદિરમાં ગયા પછી લગભગ જગતના માણસો સુખ માગતા હોય છે કે હે કનૈયા, અમને સુખી કરજે, અમારા પરિવારને સુખી કરજે, અમારા ગામને સુખી કરજે. પણ એ કુંતાજી એવા નીકળ્યા કે ભગવાન પાસે સુખ નથી માગતા, દુઃખ માગે છે. સંપત્તિ ન માગતા એમણે વિપત્તિ માગી છે. વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. હે જગદગુરુ, હે ભગવાન કૃષ્ણ, અમારા જીવનમાં હંમેશા વિપત્તિ આવે, સંકટ આવે, દુઃખ આવે. કુંતાજીને ખબર છે કે જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું ત્યારે ભગવાન દ્વારકાનાથ અમારી પડખે રહ્યા, પાસે રહ્યા છે. આજ સુધી જેટલા દુઃખ આવ્યા મારા અને મારા પુત્રોના જીવનમાં, તમામ દુઃખમાંથી અમને પ્રભુએ જ છોડાવ્યા છે. વળી કુંતાજી એ પણ જાણે છે કે જ્યારે જ્યારે માણસના જીવનમાં દુઃખ આવે ને ત્યારે ભગવાન બહુ યાદ આવે છે. દુઃખમાં જેટલું ભગવાનનું સ્મરણ થાય છે, પ્રભુની યાદ એટલી સુખમાં નથી થતી. જીવનમાં જ્યારે જ્યારે સુખ વધે ત્યારે માણસ એ સુખને ભોગવવામાં એટલો બધો તલ્લીન થઈ જાય, એ સુખમાં એટલો બધો ડૂબી જાય સુખના સાગરમાં કે ભગવાનને ભૂલી જાય છે. વાસુદેવનું વિસ્મરણ થઈ જાય બહુ સુખમાં. એટલા માટે સાચા સંતો સુખ નથી માગતા, દુઃખ માગે છે, કારણ કે દુઃખમાં ભગવાન બહુ યાદ આવે. દુઃખમાં બધા જ ભગવાનને યાદ કરે છે. સંત કબીર સાહેબ લખે કે દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को होई. જગતના લગભગ નર નારી દુઃખમાં તો ભગવાનને યાદ કરે પણ સુખમાં ભૂલી જાય છે. ઘણાને એમ થાય કે જે જોતું તે બધું સુખ મળ્યું, હવે ભગવાનને ભજીને શું કરવા છે, હવે એની ક્યાં જરૂર છે. એમ મજાના બંગલા મળ્યા, ફરવા ગાડીઓ મળી, તિજોરી રૂપિયાથી છલકાય છે, હવે ભગવાનને શું કરવા છે, ભૂલી જાય ભગવાન. પણ સુખમાં જો માણસ સ્મરણ કરે ને તો સંત કબીર કહે કે દુઃખ ક્યારેય જીવનમાં આવે જ નહીં. દુઃખની તાકાત નથી કે આપણી નજીક ફરકી શકે, આપણી સામે જોઈ શકે. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. જીવનમાં જ્યારે જ્યારે સુખ મળે, જ્યારે જ્યારે સુખ વધે ત્યારે સતત પ્રભુને યાદ કરજો કે એની કૃપાથી જ મને સુખ મળ્યું છે. બાકી મારી પાસે એવું કંઈ નથી કે હું સુખી થઈ શકું, એવું મારું કોઈ કર્મ નથી. પણ સાંભળીએ મારા પર કૃપા કરી એટલે આજ હું સુખી થયો છું.
જેમ જેમ સુખ વધતું જાય તેમ તેમ થોડું સ્મરણ વધવું જોઈએ, ઘટવું ન જોઈએ. પણ આપણે ઉલટું કરીએ છીએ. અને સંતોની તો આખી દ્રષ્ટિ અલગ હોય છે. એમણે સુખ દુઃખની વ્યાખ્યા કરી છે, સંપત્તિ વિપત્તિની સુંદર વ્યાખ્યા કરી છે. સંપદો નૈવ સંપદઃ વિપદો નૈવ વિપદઃ વિપદ વિસ્મરણ વિષ્ણોઃ સંપન્ન નારાયણ સ્મૃતિ. વાસુદેવનું વિસ્મરણ એ જ વિપત્તિ છે અને શ્યામ સુંદરનું સ્મરણ એ જ સંપત્તિ કહેવાય છે. ભગવાનને ભૂલી જવા એ જ દુઃખ અને સતત ભગવાનને સ્મરવા એ જ સુખ છે. આ સુખ દુઃખની બહુ સરસ વ્યાખ્યા, સાચી વ્યાખ્યા આપણા ઋષિઓએ આપી છે. અને આજે વાત સુંદરકાંડમાં હનુમાનજી મહારાજે કરી. હનુમાનજી જયારે લંકામાંથી પધાર્યા, માં જાનકીને મળીને રામજી ભેટી પડ્યા છે, ગડગડા બન્યા હનુમાન કે કેટલું કપિપતિ પ્રભુ સોઈ હનુમંત વિપતિ પ્રભુ સોઈ હનુમંત વિપતિ પ્રભુ સોઈ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન જબ તબ સુમિરન ભજન હોઈ જબ તવ સુમિરન ભજન જબ તબ સુમિરન ભજન હોઈ રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ 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 જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ 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 જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ સુખ દુઃખનું કારણ ખરેખર આપણું મન છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો અને મન એવ મનુષ્યાણામ કારણમ સુખ દુઃખયો. સુખ દુઃખનું કારણ આપણું મન છે. જ્યારે જ્યારે મનને અનુકૂળ સ્થિતિઓ સર્જાણી સંસારમાં ત્યારે ત્યારે મન એમ માને કે હું બહુ સુખી છું, અને જ્યારે જ્યારે મનને પ્રતિકૂળ પરિસ્થિતિ આવી ત્યારે મન એમ માને કે હું બહુ દુઃખી છું. અનુકૂળતા એ સુખ અને પ્રતિકૂળતા એ દુઃખ કહેવાય. સ્વાધીનતા એ સુખ છે અને પરાધીનતા એ દુઃખ છે. સ્વતંત્રતા એ સુખ, પરતંત્રતા એ દુઃખ છે. ધન્ય છે કુંતાજીને ભગવાન પાસે સુખ નથી માગતા, વિપત્તિ માગે છે, દુઃખ. હે જગત ગુરુ, હે ભગવાન શ્રી કૃષ્ણ, અમારા જીવનમાં હંમેશા દુઃખ આવે, વિપત્તિ આવે, જેથી કરીને આપ અમારી નજીક રહો. હે શ્યામ, અમારી આપ સમીપ રહો. કુંતાજી જાણે છે બહુ સુખ વધશે તો ભગવાન અમને છોડી દ્વારકા પધારી જશે, પ્રભુ મારાથી દૂર થશે, અને જે ભગવાનને દૂર કરે એ સુખ શું કામનું, એને કરતા દુઃખ ઘણું સારું. એક માંગણી એવી પણ ભગવાન પાસે કરી, હે નાથ, હે વિશ્વેશ્વર, હે જગન્નાથ, હે વિશ્વાત્મા, હે વિશ્વમૂર્તિ, કૃપા કરી મારા મનમાં જે સ્નેહનો પાસ છે એ સાંભળ્યા એને તમે છેદી નાખો, કાપી નાખો. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાસમ ઇમમ છિંધી દૃઢમ પાંડુસુ વિષ્ણુસુ. હે મોહન, કૃપા કરી મારા મનમાં જે મોહનો પાસ છે એને તમે છેદી નાખો. સ્તુતિના આરંભમાં નમસ્કારથી આરંભ કર્યો અને નમસ્કારથી જેની પૂર્ણાહુતિ કરી છે. યોગેશ્વરા અખિલ ગુરુ ભગવાન નમસ્તે. ભગવાન રાજી થયા છે, કુંતાજીની સ્તુતિનો સ્વીકાર થયો. થોડો વધુ સમય ભગવાન હસ્તિનાપુરમાં રોકાણા છે, પણ ભગવાન રોકાણા એ કેવળ કુંતાજીની સ્તુતિથી નથી રોકાણા. સુભદ્રાને એમ થાય કે ભગવાનની બહેન છું, મારા આગ્રહથી ભગવાન રોકાણા છે. અર્જુનને એમ થાય કે મારા પ્રભુ મિત્ર છે, મારે લીધે ભગવાન રોકાણા છે, પણ ભગવાન ભીષ્મ માટે રોકાયા છે.
પિતામહ ભીષ્મ સતત ભગવાનની પ્રતીક્ષા કરે છે કે મારા પ્રભુ ક્યારે પધારે છે. હવે આ જીવન મારે પૂર્ણ કરવું છે. મકર સંક્રાંતિ નજીક આવી રહી છે. દાદા ભીષ્મ મહાભારતના રણ મેદાનમાં બાણસૈયામાં પડ્યા છે. આખા શરીરમાં સોસરવા તીર નીકળી ગયા છે. સરસૈયામાં પડ્યા શ્વાસે શ્વાસે ભગવાન શ્યામનું સ્મરણ કરે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. એક એક શ્વાસે સાંભળ્યાને સ્મરી રહ્યા છે. આજ ભગવાન પાંડવોને રથમાં બેસાડી કે રથ લઈ રણ મેદાનમાં પધાર્યા દાદા ભીષ્મની પાસે. ભીષ્મે જોયું મારા પ્રભુ આવ્યા છે. બહુ રાજી થયા. આજે પ્રતીક્ષા પૂર્ણ થઈ. કેટલા દિવસોથી રાહ જોતા હતા ભગવાનની ક્યારે પધારશે. પ્રભુ આવ્યા પછી પ્રભુના દર્શન કરી થોડી સ્તુતિ કરી અને પછી મારા પ્રાણ મારે છોડવા છે. હવે જીવવું નથી, ઘણું જીવ્યું આ જગતમાં. પણ એક વખત જગદીશના દર્શન થઈ જાય, મારા પ્રભુની થોડી પ્રાર્થના કરી લઉં, પછી ભલે મારા પ્રાણ છૂટી જાય. ભગવાન પધાર્યા છે. દાદા ભીષ્મનો અંતિમ સમય સુધારવા માટે આજ સાંભળીઓ આવ્યા છે. ભારતના તમામ ઋષિઓ પણ ત્યાં આવ્યા છે. દેવર્ષિઓ, મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ બધા જ ત્યાં પધાર્યા છે. પાંડવો દાદા ભીષ્મના ચરણોમાં પ્રણામ કરે છે. ભગવાન પણ દાદા ભીષ્મના પગ પાસે ઉભા છે જેથી એમને સારી રીતે દર્શન થઈ શકે. પાંડવોને સમજાવતા ભીષ્મ બોલ્યા કે હે યુધિષ્ઠિર, હે ભીમ અર્જુન, આ તમારો રથ હાંકીને આવ્યા એ કોઈ સામાન્ય સારથી નથી, આ કૃષ્ણ ભગવાન છે. ધન્ય છે આ દાદા ભીષ્મને વડીલને કે પોતાના સંતાનોને ભગવાનની ઓળખાણ કરાવી, પરિચય આપ્યો કે જેને તમે સામાન્ય સમજો છો આ કોઈ વ્યક્તિ નથી, કોઈ મનુષ્ય નથી, આ સાક્ષાત બ્રહ્મ છે, પ્રભુ છે. પણ હે ધર્મરાજ, આ ભગવાનને ઓળખનારા જગતમાં બહુ ઓછા માણસો હોય છે. ભગવાન શિવ જેવા પરમ જ્ઞાની કે વૈરાગી હોય એ પ્રભુને જાણી શકે, અથવા નારદ જેવા જે સાચા ભક્ત હોય એ પ્રભુને જાણી શકે, અથવા ભગવાન કપિલ જેવા જે સિદ્ધ પુરુષ હોય એ પ્રભુને જાણી શકે. બધાનું કામ નથી. પાંડવો તમે ભાગ્યશાળી છો, ભગવાન આપની સાથે છે. એ પ્રભુની સેવા કરી જીવનને ધન્ય બનાવી દે. ભગવાન ચરણ પાસે ઉભા ઈશારો કરે ભીષ્મને, શા માટે મને બહુ જાહેર કરો છો? જગદીશ મને જાહેર થવું બહુ ગમતું નથી. પણ ભીષ્મ કે નાથ, આજ સુધી તમે તમારા સ્વરૂપને છુપાવી રહ્યા છો. આજ મરતા પહેલા આખા જગતને હું કહેતો જઈશ કે આપ ભગવાન છો, કોઈ સાધારણ મનુષ્ય નથી, કોઈ યાદવ નથી. યુધિષ્ઠિરને પડખે બેસાડી ભીષ્મે ઘણી સુંદર જ્ઞાનની વાતો સંભળાવી છે. રાજધર્મ, દાન ધર્મ, ભગવત ધર્મ, સ્ત્રી ધર્મ. અહીં ધર્મનો અર્થ કર્તવ્ય થાય છે, દરેકની ફરજો સમજાવી છે. ધર્મ એટલે ફરજ, આપણી ડ્યુટીને પૂરી કરવી, આ ધર્મ છે. પોતપોતાની ફરજને નિભાવવી, આ ધર્મ છે. અને પછી છેલ્લે ભીષ્મે થોડા શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી છે, જેને ભીષ્મ સ્તુતિ કહેવાય છે. મહાભારતમાં ભીષ્મ સ્તવરાજ જેને કહેવાય છે. આંખ બંધ થાય તે પહેલા આજ ઈશ્વર સામે ઉભા છે. ઘનશ્યામ સ્વરૂપને આંખના દ્વારેથી હૃદય મંદિરમાં પધરાવી ભગવાનની સ્તુતિ આજ ભીષ્મ કરે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે સ્વસુખમ ભગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિ મુકેશ યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમારવર્ણમ રવિકર ગૌરવરાંબરંદધાનિ વપુરલકુલાવૃતાનનાથ્યમ વિજય સખે રતિરસ્તુ મે નવત્યા વિજય સખે રતિરસ્તુ મે નવત્યા. હે પરમાત્મા, આજ ભીષ્મ દાદા વિચારે ભગવાન મારી સન્મુખ ઉભા છે, ભગવાનને કંઈક ભેટ અર્પણ કરી પણ શું આપવું પ્રભુને? મનોમંથન કરવા લાગ્યા, વિચાર કરી શું આપવું. જીવનમાં જે કંઈ માણસને મળે છે એની કૃપાથી મળે છે, એવો સામાન્ય પદાર્થ પ્રભુને આપીને શું કરું? પણ દાદા ભીષ્મ વિચારને અંતે એમને સમજાવ્યું છે ભગવાનને આપવા જોઈએ એક વસ્તુ મારી પાસે છે, એ છે મારી મતિ. ભગવાને કહ્યું, હે જગતપતિ, આ મારી મતિ રૂપી જે કુંવારી કન્યા છે આપને અર્પણ કરું છું. હે હરિ, આપનો હાથ સ્વીકારો.
આપ એના સ્વામી બને. બુદ્ધિના સ્વામી ભગવાન છે. એ બુદ્ધિના પતિ છે. ધ્યામ પતિ એમ સુખદેવજી આગળ બોલ્યા છે. ભગવાનને મતિ અર્પણ કરી ભીષ્મ. સંપત્તિ નહીં, મતિ. મારી બુદ્ધિ તમને અર્પણ કરું છું. બુદ્ધિ ભગવાનને આપવી એનો અર્થ થાય, બુદ્ધિનું કામ છે નિશ્ચય કરવાનો, નિર્ણય કરવાનો. મન સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ નિર્ણય કરે છે. ભગવાનને બુદ્ધિ આપ્યા પછી બુદ્ધિ આપણી નથી. હવે બુદ્ધિથી એક પણ ખોટો નિર્ણય ન લેવા જોઈએ. નિર્ણયથી કોઈને નુકસાન થાય, કોઈને હાનિ પહોંચે. અને ભગવાન આપણી પાસે એ જ માગે છે. ભગવાન આપણી સંપત્તિ નથી માગતા, આપણી વિમલ મતિ માગે છે. ભગવાન આપણું ધન નથી માગતા, નિર્મળ મન માગે છે. ગીતાજીના 12મા અધ્યાયમાં ભક્તિયોગમાં ભગવાન બોલ્યા કે અર્જુન, તું મને શું આપીશ? અર્જુન મૂંઝાણા છે, મારા પ્રભુને શું આપું? જે અખિલ બ્રહ્માંડના અધ્યક્ષ છે, એને હું શું આપી શકું? ભગવાન હશે, અર્જુન મારે બીજું કંઈ નથી જોતું, તારું મન મને આપ, તારી બુદ્ધિ મને આપ. મય્યેવ મન આતત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. આજ માગણી ભાગવતમાં ઉદ્ધવ પાસે કરી. ઉદ્ધવ, તારું મન, તારી વાણી, તારી બુદ્ધિ મને આપ. વાચમ યચ્છ મનો યચ્છ યચ્છ બુદ્ધિન્દ્રિયાણી છે. ભગવાનની આ માંગ આપણા સૌ પાસે છે. બીજું આપણે ઈશ્વરને શું આપી શકીએ? દરેક વસ્તુ ભગવાનની છે, દરેક વ્યક્તિ ભગવાનની છે. બસ આપણા મનને પવિત્ર કરી, શુદ્ધ બનાવી ભગવાનને અર્પણ કરીએ. આપણી નિર્મલ બુદ્ધિ પ્રભુને અર્પણ કરીએ. ભગવાન રાજી થશે. મન ભગવાનને આપ્યા પછી મન આપણું નથી. એક પણ મનમાં ખોટો વિચાર ન આવવો જોઈએ, ખોટો વિકલ્પ ઉભો ન થવો જોઈએ. સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે. સંકલ્પો સઘળા પ્રભુને સોંપજે. નિર્ણયો જીવનમાં એના તું માનજે. 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 મન બુદ્ધિ જેના છે તેને તું આપજે. મન બુદ્ધિ જેના છે તેને તું આપજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. ગીતામાં વાંચજે. ગીતામાં વાંચજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. 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 મન બુદ્ધિ ભગવાનને અર્પણ કરી દઈએ. સતત આપણું મન ભગવાનના ચરણોમાં રહેવું જોઈએ. આજ ભીષ્મે પોતાની મતિ અર્પણ કરી છે. એ મતિ એકદમ નિર્મલ છે, શુદ્ધ છે. બગડેલી બુદ્ધિ ભગવાન પણ ન સ્વીકારે. કારણ કે બગડેલી વસ્તુ આપણને ન ગમે તો ઈશ્વરને ક્યાંથી ગમે? ભગવાનને કોઈ પણ વસ્તુ આપવી હોય સારામાં સારી હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ. મતિને વિમલ બનાવી આજ ભગવાન વાસુદેવના ચરણોમાં અર્પણ કરી છે. ભગવાન ખૂબ રાજી થયા છે. ભગવાન પાસે બીજું કોઈ માગ્યું નથી. મતિ અર્પણ કરી અને ભગવાન પાસે એમણે કોઈ મંગલ ગતિ નથી માગી, પણ ભગવાનને કહ્યું, નાથ આપના ચરણોમાં રતિ મને આપજો. જન્મ જન્મ મારો જે ભાવ છે, મારો પ્રેમ એ બન્યો રહે. મતિ આપી અને રતિ માગી છે. રતિ એટલે ભાવ, રતિ એટલે ભગવત પ્રેમ, એની માંગણી કરી છે. ભાગવતના ભીષ્મ, રામાયણના ભરત આ બંને એક જ રાશિના ભગવદીય પુરુષો છે, ભગવાનના પરમ ભક્તો. જે માંગણી ભાગવતમાં ભીષ્મ દાદાએ કરી એ જ માંગણી રામાયણમાં ભરતલાલે કરી છે.
જ્યારે પ્રયાગરાજમાં પહોંચ્યા, ત્રિવેણીમાં સ્નાન કરી પ્રયાગરાજની સામે હાથ જોડી ભીખ માગી, હું ક્ષત્રિય છું, માંગવું એ મારો ધર્મ નથી, પણ આજ મારો ધર્મ છોડી હે પ્રયાગરાજ હું તમારી પાસે ભીખ માગું છું. ભરતલાલ બોલ્યા છે કે મારે બીજું કંઈ જોતું નથી, ધર્મ અર્થ કામ મોક્ષ, આ 4 જે પુરુષાર્થ જીવનના 4 ફળ, પણ એમાંથી મારે કંઈ નથી જોતું. મારી તો એક જ ઈચ્છા છે કે જન્મો જન્મ મારા રામના ચરણની રતિ મને મળે. અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહો નિર્વાણ, જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન. હે તીર્થરાજ પ્રયાગ, જો તમારાથી આપી શકાય તો આટલું મને આપજો કે જન્મો જન્મ મારા રામના ચરણમાં રતિ બની રહે, મારો પ્રેમ બન્યો રહે. જે માંગણી રામાયણમાં ભરતલાલ કરે એ જ માંગણી ભાગવતમાં ભીષ્મ કરે. બંનેની એક જ રાશિ, બંને ભગવદીય પુરુષો છે, ભગવાનના પુરુષો છે, સાચા ભક્તો છે પ્રભુ. આપણે પણ ભગવાન પાસે આજ માગીએ, 2 વખત રતિ માગીએ, એમણે સદગતિ નથી માગી. ભલે મને ગતિ ન મળે કોઈ જરૂર નથી, ભલે મારે અનેક જન્મ લેવા પડે, પણ હે કનૈયા દરેક જન્મમાં મારો સતત પ્રેમ આપનામાં બન્યો રહે. આજ ભીષ્મ ભગવાનની સ્તુતિ કરતા, પ્રભુના સ્વરૂપના દર્શન કરતા કરતા બોલ્યા છે, ત્રિભુવન કમનો નાદ, 3 ભુવનમાં આપના જેવું રમણીય રૂપ મેં ક્યાંય જોયું નથી. તમાલ પત્ર જેવું જેનો શ્યામ રંગ છે, ભગવાન સૂર્યના કિરણ જેવા પીળા પીતાંબર જેને શ્યામલ અંગ પર ધારણ કર્યા છે. મુખારવિંદ બહુ અત્યંત સુંદર, કમલ જેવા દિવ્ય નયનો છે, વાંકડિયા કાળા કાળા સુંદર કેશ જેવા. હે અર્જુનના સખા, આપના ચરણની રતિ મને વિજય સખે રતિરસ્તુ મેન વત્યા. આજ ભીષ્મ યાદ કરે છે કે નાથ, અર્જુનના મનમાં જ્યારે મોહ થયો છે કે સામા પક્ષમાં દાદા ભીષ્મ, ગુરુદેવ દ્રોણ, કૃપાચાર્ય, આ બધા જ અમારા વડીલો છે, પૂજ્યજનો છે, આ બધાની સામે મારે કેમ હથિયાર ઉપાડો, કેમ યુદ્ધ કરવું? અર્જુન ગભરાણો, હાથ ધ્રુજવા લાગ્યા, ગાંડિયું પડી ગયું છે, ભગવાનને ના પાડી હું યુદ્ધ નહીં કરી શકું. અને એ વખતે અર્જુનના મોહને દૂર કરવા એ નાથ આપે સુંદર બોધ આપ્યો, જેને ભગવદ્ ગીતા કહેવાય છે. આજ ગીતાજીને યાદ કરે ભીષ્મ કે આપ તો પરમ જ્ઞાન મૂર્તિ છો નાથ, જ્ઞાનનો ભંડાર છો. અર્જુનના મોહને દૂર કરવા, એ નિવારણ કરવા ભગવાને સુંદર જ્ઞાન આપ્યું, જેને ગીતા કહેવાય છે. ગીતા એ બ્રહ્મ વિદ્યા છે, યોગ શાસ્ત્ર છે. ગીતા એ આત્મ વિદ્યા છે. હે ગીતાના ગાયક, હે દેવનાયક, આપને વંદન છે. ભીષ્મ પિતામહ ભગવાનને યાદ કરે છે, નાથ યુદ્ધમાં મારી પ્રતિજ્ઞા હતી તો પ્રભુની પ્રતિજ્ઞા હતી કે હું હાથમાં હથિયાર નહીં ધારણ કરું, હું શસ્ત્ર ધારણ નહીં કરું, હું ખાલી અર્જુનનો સારથી બની રથ હાંકીશ. પણ આ પ્રતિજ્ઞા સાંભળ્યા પછી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે હું ભગવાનના હાથમાં હથિયાર લેવડાવીશ તો જ ગંગાનો પુત્ર કેવડાવીશ. અને નાથ આપ કેટલા દયાળુ, કેટલા ઉદાર છો. મારા જેવા એક પામર જીવની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આપે આપણી પ્રતિજ્ઞા જતી કરી છે. આ ભક્ત વત્સલ છે, ખૂબ દયાળુ છે. મહાભારતના યુદ્ધ મેદાનમાં જ્યારે ભીષ્મ કુખારથી લડવા લાગ્યા, ભગવાન ગભરાણા કે અર્જુનને મારી નાખશે. ભગવાને રથની લગામ ફેંકી દીધી, ચાબુકનો ઘા કર્યો, રથમાંથી કૂદી પડ્યા. સુદર્શન ચક્ર તો દ્વારિકામાં હતું, પણ એક તૂટેલા રથનું પૈડું ઉપાડી અને ભીષ્મ સામે દોડ્યા ભગવાન. જેમ કોઈ સિંહ હાથીને હણવા માટે આગળ વધે, જેમ ગજરાજ ઉપર ત્રાટકે જેમ ત્રાડ નાખીને, એ રીતે ભગવાન રથચક્ર લઈ ભીષ્મ સામે દોડ્યા છે. ભગવાનના સ્વરૂપને આજ દાદા ભીષ્મ યાદ કરે છે કે આપ કેટલા કૃપાળુ છો. જો કે ભીષ્મની પણ પ્રતિજ્ઞા રહી છે, ભગવાનની પ્રતિજ્ઞા પણ રહી છે. ભગવાને પ્રતિજ્ઞા તોડી નથી. રથનું પૈડું એ કોઈ હથિયાર નથી, ને પ્રભુએ હાથમાં હથિયાર લીધું જ નથી. આ રીતે ભગવાનને યાદ કરતા કરતા તે ઘનશ્યામ રૂપને હૃદયમાં સ્થાપિત કરી દાદા ભીષ્મની આંખો હંમેશાની માટે મીચાઈ ગઈ છે. જીવન પૂર્ણ થયું છે. આકાશમાં જ્યાં દેવતાઓએ પુષ્પની વૃષ્ટિઓ કરી, ધન્ય છે આ વડીલને, આ મહાપુરુષને. જીવન પર બ્રહ્મચર્ય પાડ્યું, સંયમ પાડ્યો, જીતેન્દ્રિય થઈને જીવ્યા અને મરતા સુધી ભગવાનને ભૂલ્યા. શ્રી કૃષ્ણ પ્રભુના દર્શન કરતા કરતા, સ્તુતિ કરતા કરતા ભીષ્મના પ્રાણ પૂરા થયા, ભગવાનમાં લીન થયા મહાપુરુષ. દાદા ભીષ્મને નિર્વાણ પદ મળ્યું છે, મોક્ષ મળ્યો છે.
મૃત્યુ વખતે એકાદ નામ પણ જો જીભ પર ચડી જાય તો બેડો પાર થાય. અને તો 11 શ્લોકમાં સ્તુતિ કરી છે. ભીષ્મ સ્તુતિના એકાદશ શ્લોક છે. હવે મહાપુરુષને મોક્ષ કેમ ન મળે? બ્રહ્મ નિર્વાણ પદ મળ્યું છે. પાંડવોની આંખમાં આંસુડા છે. દાદાની અંતિમ ક્રિયાઓ બધી કરી છે. યુધિષ્ઠિરને શાસન સોંપી રાજ્ય ગાદી પર વિરાજમાન કરીને ભગવાન દ્વારકાધીશ દ્વારિકામાં વધાર્યા છે. દ્વારકાવાસીઓ પ્રભુના દર્શન કરી ખૂબ રાજી થયા. ભગવાનનો જય જયકાર કર્યો છે. પ્રેમથી પૂજા કરી છે. ધર્મરાજે ખૂબ સુંદર શાસન ધરતી ઉપર 36 વર્ષ સુધી શાસન કર્યું. યુધિષ્ઠિરનું શાસન ખૂબ સારું હતું. જેમ ત્રેતા યુગમાં રામનું રાજ્ય હતું એવું દ્વાપર યુગમાં યુધિષ્ઠિરનું શાસન હતું. પ્રજા ખૂબ સુખી થઈ છે. કારણ કે આખું રાજ્ય ધર્મ પ્રમાણે ચાલી રહ્યું છે. ધર્મમય શાસન હતું એટલે ત્યાંની પ્રજા ખૂબ સુખી થઈ છે. મોંમાં જ્યાં બેહુલા વરસે છે. ગાયો અમૃત જેવું દૂધ આપી રહી છે. નદીઓ અમૃત જેવું નીર વહાવી રહી છે. વૃક્ષો અતિશય મધુર ફળ આપે છે. આમ એક એક પ્રકૃતિના તમામ તત્વો એ સુખમય બન્યા છે. એનું કારણ ધર્મ પ્રમાણે શાસન ચાલી રહ્યું છે. આજ પણ જ્યાં જ્યાં ધર્મ હોય ત્યાં જ સુખ હોય, ત્યાં જ શાંતિ હોય છે. જ્યાં અધર્મ અનીતિ થતી હોય એ રાજ્યની પ્રજા બહુ દુઃખી હોય, ખૂબ દરિદ્ર હોય.